નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નિધિ શિવાચનો વિરોધ કરવામાં આવ્યો છે. પાલિકા ડેપ્યુટી કમિશનર સાથે યુનિયનની મીટિંગમાં કામદાર વિરોધી વાતો કહેવાના આક્ષેપ કર્યા છે. ગુજરાતમાં રહેલા ગુજરાતીઓ વિશે અશોભનીય વાત કહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કર્મચારી મહામંડળ દ્વારા મેયર, પાલિકા કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આવેદન આપી વિરોધ કરાયો. તાત્કાલિક ધોરણે નિધિ શિવાચની બદલી કરવા માંગ કરાઈ છે. સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આજરોજ માનનીય મેયરશ્રી, અધ્યક્ષશ્રી સ્થાયી સમિતિ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને આક્રોશભરી રજૂઆત કરવામાં આવી છે. 6ઠી તારીખે તમામ યુનિયનો સાથેની મિટિંગમાં ડેપ્યુટી કમિશનર ડેપ્યુટેશન શ્રીમતી નિધિ શિવાચે એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે ગુજરાતના લોકો એક કરતાં વધુ પત્નીઓ રાખે છે. આમ કરી અને તેમણે સમગ્ર ગુજરાતના લોકોનું અપમાન કર્યું છે. જેથી અમે આજ રોજ માંગણી કરી છે કે શ્રીમતી નિધિ શિવાચને તાત્કાલિક સુરત મહાનગરપાલિકામાંથી ગુજરાત સરકારમાં પરત મોકલવામાં આવે. અને અમે તો ત્યાં સુધી કહી રહ્યા છીએ કે જો આવા અધિકારી ગુજરાતના વિરોધી હોય તો તેમને ગુજરાતમાં ન રાખતા તેમને ગુજરાત બહાર મોકલવા જોઈએ. અને સાથે સાથે અમારા જે કર્મચારીઓના પ્રશ્નો લાંબા સમયથી પડતર છે એ અંગે પણ મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે વિશદ ચર્ચા થઈ છે. અને એમણે હવે પછી ટૂંક સમયમાં અમારા તમામ યુનિયનો સાથે મિટિંગ કરી અને પ્રશ્નોનું નિરાકરણ લાવીશું એવી આજરોજ અમને અહીંયા ધરપત આપી છે.